નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 8નું ચેપ્ટર નંબર 2 હતું એક ચલ સુરેખ સમીકરણ. અહીંયા આગળ આપણે એક ચલ સુરેખ સમીકરણના થિયરીથી લઈને દાખલાથી લઈને બધી સમજ મેળવી લીધી છે. હવે આપણે શું કરવાનું છે, જો તમે એ ક્લાસ ના જોયા હોય તો નીચે મિત્રો શું આપેલી છે, તમને લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને ક્લાસ જોઈ શકો છો. તો હવે અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે એનું રિવિઝન કરવાનું છે. તો તમારી પાઠ્યપુસ્તકના પાના નંબર કયા કાઢવાના છે મિત્રો? રિવિઝન માટે તમારે કાઢવાના છે પાના નંબર 18. કયો કાઢવાનો છે? પાના નંબર 18 કાઢવાનો છે. તો જુઓ, સૌથી પહેલાં શું છે, પહેલું પદ જુઓ, આપણે પહેલી લાઈન જુઓ કે બેઝિક સમીકરણો એ ચલનો ઉપયોગ કરવાથી બનતી ક્ષમતા છે. તે દર્શાવે છે કે ક્ષમતાના ચિહ્નની એક બાજુ આવેલા પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુ આવેલા પદાવલીનું મૂલ્ય જેટલું હોય છે. એટલે માની લો, શું કહેવા માંગે છે બેટા કે માની લો કે 2x બરાબર 5 થાય અથવા તો ચલો આ 6 થાય. તો અહીંયા આગળ શું કીધું છે બેટા? અહીંયા આગળ એક્સની જગ્યાએ એવી સંખ્યા હોવી જોઈએ કે આ બાજુ પણ 6 આવવા જોઈએ. તો 2 × 3 બરાબર 6. તો 6 બરાબર 6. તો અહીંયા આગળ શું કહે છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાન થવી જોઈએ. તો સમાન થઈ ગઈ બેટા? હા. ચલો હવે આપણે બીજું પદ જુઓ. શું કહે છે? ધોરણ વીઆઈનો મતલબ શું થાય બેટા? 6. વી ડબલ આઈનો મતલબ 7 અને વી ટ્રિપલ આઈનો મતલબ 8. આપણે જે સમીકરણનો અભ્યાસ કર્યો છે તે સમીકરણો એક ચલ સુરેખ સમીકરણો હતા. એટલે કે એક ચલ હતા, એક જ લાઇનમાં હતા. બરાબર બેટા? તો આ સમીકરણોની પદાવલીમાં ફક્ત એક જ ચલ હતો અને આ સમીકરણમાં રહેલા ચલની મધ્ય અધિકતમ ઘાત 1 હતી. તો અધિકતમ ઘાત 1 હતી એટલો મતલબ શું બેટા કે અહીંયા શું હતું? 2x હતો. તો એક્સની ઉપર ઘાત કેટલી હતી બેટા? 1 જ હતી. ખબર પડી કે? હા. તો વધારેમાં વધારે કેટલી ઘાત હોય? 1. 2 ઘાત હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ થાય. ખબર પડી ગઈ? 3 ઘાત હોય ત્રિચલ સુરેખ સમીકરણ થાય. પરંતુ અહીંયા આગળ કેટલી હતી બેટા? ઘાત આપણી 1 જ ઘાત હતી. તેથી તેઓ એક ચલ સુરેખ સમીકરણ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેતો મતલબ બેટા 2x². ખબર પડી ગઈ? ત્રિચલ કહેતો 3x². મતલબ ગમે તે તું લઈ શકે બેટા, ઘાતાંક ગમે તે હોઈ શકે. ચલ હવે ત્રીજી લાઈન જો બેટા, શું કહે છે? હવે આપણે શું કરીએ બેટા? ત્રીજી લાઈન જુઓ. શું કહે છે? સમીકરણની બંને બાજુ સુરેખ પદાવલી હોય છે. ધોરણ 6 અને 7માં અભ્યાસ કરેલ કે સમીકરણો કોઈ પણ એક બાજુની ફક્ત સંખ્યા હતી. શું હતું બેટા? જો હવે શું કહે છે કે સમીકરણની બંને બાજુ સુરેખ પદાવલી હોઈ શકે છે. તો ધોરણ 6 અને 7માં અભ્યાસ કરેલ સમીકરણમાં કોઈ પણ એક બાજુ ફક્ત સંખ્યા હતી. એનો કહેવાનો મતલબ શું કહે છે બેટા? એ 3x બરાબર 18 હતા. તો આ સંખ્યા થઈ ગઈ એક બાજુ, હા, અને એક બાજુ શું થઈ ગઈ? પદ થઈ ગયું. તો હવે શું કહે છે કે હવે તમારે એવો અભ્યાસ કરવાનો આવશે બેટા કે 3x બરાબર 2x. તો અહીંયા આગળ સંખ્યા સમાન કરવાની છે. કેવી રીતે બેટા? જો એક્સની જગ્યાએ હું 3 લઈ શકું તો 3 તરીના કેટલા બેટા? 9 થશે. અહીંયા આગળ 3 લઉં તો 3 × 6. તો અહીંયા આગળ કઈ સંખ્યા લખું તો બંને બાજુ મારે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય. હવે એ રીતના દાખલા આપણને આવશે. તો મિત્રો અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ ક્યાં આપણે શું મેથડથી યુઝ કરી હતી વસ્તુ. તો હવે જો શું કહે છે? સંખ્યાની જેમ જ ચલને પણ એક બાજુથી બીજી બાજુ તરફ લઈ જઈ શકાય છે. કેવી રીતે બેટા? કે માન લે કે હું આ લખ્યું છું 4x + 2 બરાબર 3x. ચલ આ રીતે લખેલું છે બેટા. તો અહીંયા આગળ શું થશે બેટા? આ ચલને અહીંયા આગળ લઈ જઈશ તો 2 બરાબર શું છે બેટા? 3x - 4x. તો અહીંયા આગળ શું થશે બેટા? 2 બરાબર 3માંથી 4x જાય તો શું આવે બેટા? -x. તો x બરાબર શું હશે? -2. ખબર પડી ગઈ બેટા? તો અહીં આગળ શું કરે બેટા? ચલને પણ તમે લઈ જઈ શકો છો. ચલો હવે આપણને આટલું ખબર પડી ગઈ. હવે જુઓ શું છે બેટા? 5મી લાઈન શું કીધી છે આપણે કે ક્યારે ઉકેલ લાવવા પહેલાં સમીકરણ બનાવવામાં વપરાયેલ પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. શરૂઆતમાં અમુક સમીકરણ સુરેખ સમીકરણ નથી હોતા, પરંતુ સમીકરણને બંને બાજુ યોગ્ય પદાવલી વડે ગુણીને તેમને સુરેખ સમીકરણ બદલી શકાય છે. શું કહેવા માગે છે બેટા? ક્યારેક ઉકેલ લાવવા પહેલાં સમીકરણ બનાવવામાં વપરાયેલ પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. કેવી રીતે બેટા? માની લે કે 3x અથવા તો 2, ચાલો આ લખીએ આપણે 2 - 3x વત્તા 2x. હા, આ રીતે લખેલું છે. તો હવે સરળ શું કરશું બેટા કે 2માંથી કેટલા? 3 ને 2 કેટલા બેટા? 5x થઈ ગયા. બરાબર? હા. તો 2 - 3 5x થઈ ગયા. બરાબર? તો અહીં આગળ શું કર્યું? આપણે એને સરળ રીતે લાવ્યા બેટા કે -3 હતા તો એને ડાયરેક્ટ આપણે આ બાજુ પર લઈ જઈ શકીએ. પરંતુ ના, આપણને જે રીતે ગણતરીમાં સરળતા રહે એ પ્રમાણે આપણે
પદને ગોઠવવાની શરૂઆત કરી હતી મિત્રો. તો અહીંયા આગળ ધોરણ 8નું બેટા ચેપ્ટર નંબર બીજું હતું. કયું હતું બેટા? એક ચલ સુરેખ સમીકરણ. અને એક ચલ સુરેખ સમીકરણમાં આપણે દાખલા નંબર 1થી લઈને બધા જોયા છે. જો તે અગાઉના ક્લાસ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તને લિંક મળી જશે. અને સાથે સાથે તને કોઈપણ ચેપ્ટરનો કંઈ પણ દાખલો કે કોઈપણ ક્વેશ્ચનનો જવાબ ના આવડતો હોય બેટા, તારે મને વોટ્સઅપ કરી દેવાનું છે. નીચે મારી વોટ્સઅપ લિંક પણ આપેલી છે. તો મિત્રો ચલો હવે આપણે મળીએ. આના પછીનું જે ચેપ્ટર છે ત્રીજું ગણિતનું, એ ગણીશું અને આપણે નવું શીખીશું અને આપણે ગણિતના પાયાને મજબૂત બનાવીશું. મિત્રો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.